ભાવનગરના લઠ્ઠાકાંડમાં નાના પોલીસ કર્મચારીઓ છે તેમના પર કાર્યવાહી થઈ છે અને હવે મોટા અધિકારીઓ પર કાર્યવાહીની ગાજ ગરે તો પણ નવાઈ નહીં, કેમ કે ગાંધીનગર અને ગૃહ વિભાગ આ મામલે સતત નજર રાખી રહ્યું છે અને સરકારના જ મંત્રી અને પ્રવક્તા જીતુ વાઘાણીનું પણ નિવેદન સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ અનેક પ્રકારના સવાલો હવે ત્યાંની પોલીસના સામે ઊભા થઈ રહ્યા છે, કેમ કે જે પ્રકારે લઠ્ઠાકાંડ સર્જાયો છે, 8 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે, અનેક લોકો હજી ગંભીર છે અને જ્યારે પોલીસ અમલદાર કે સિનિયર અધિકારીઓ તેમના વિસ્તારમાં ગેરકાયદે ધંધા નશાકારક પદાર્થોનું વેચાણ થતું હોય અને જો તેના પર યોગ્ય નજર ન રાખે કે પછી જો તેને કાબૂમાં ન લે, આવી પરિસ્થિતિમાં લઠ્ઠાકાંડ પણ થતો હોય છે કે પછી અન્ય શરીર સંબંધી ઘટનાઓ પણ બનતી હોય છે અને જ્યારે પોલીસ અમલદાર કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમની ફરજ ચૂકે છે તે સમયે આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે અને હવે ભાવનગરથી જ મંત્રી છે જીતુ વાઘાણી, જે પોતે સરકારના પ્રવક્તા પણ છે, અને લઠ્ઠાકાંડ બાદ આજે એક હાઈ લેવલ બેઠક ભાવનગરમાં મળે છે, જેમાં તમામ અધિકારીઓ, પોલીસના અમલદારો અને વહીવટી તંત્રના અધિકારીઓ હાજર હતા અને આ ઘટના બાદ હવે મંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે। આમ જોવા જઈએ તો આ ભેળસેળ ઝેરી દારૂની પ્રક્રિયાનો ભાગ છે। અત્યારે કંઈ પણ હું વાત કરવા જાઉં તેને અલગ અલગ એંગલથી જોવાશે। કોના સમયમાં કેવું બન્યું, કેવી રીતે બન્યું, શું પગલાં લેવાના, અમારી સરકારમાં શું લેવાના, શું બન્યું, અમારું કમિટમેન્ટ ક્યાં છે, એટલે કોઈ એને અલગ અલગ રાજનીતિના ચશ્માથી ન જોવામાં આવે। એટલા માટે હું એવું માનું છું કે અત્યારના સમયની અંદર રાજ્ય સરકાર હજુ પણ આમાં કોઈ એ પ્રકારના સેવન કર્યાને પીડ્યું હોય તો તાત્કાલિક એમના જીવ બચાવવાને પ્રાથમિકતા લેવલે એક બાજુ તપાસ પણ થાય અને એક બાજુ આ પ્રકારની જે ઘટના બની છે એ ઘટનામાં વધારે મુશ્કેલી ન થાય। હજી પણ કેટલાક લોકો હોસ્પિટલમાં છે અને શ્રેષ્ઠ સારવાર મળે એના આદેશો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ત્યાંથી અહીંયા આપ્યા છે। સતત અમારા માનનીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ જેનો મત વિસ્તાર આવે એ પણ માનનીય હર્ષભાઈ અને અધિકારીઓની સાથે સંપર્કમાં છે। અમારા સૌ ધારાસભ્યશ્રીઓ, અમારી પાર્ટીના પ્રમુખ શ્રી દિગુભા હોય, અમારા પ્રમુખ કુમારભાઈ હોય, તમામ લોકો સંવેદનાથી આ ઘટનાને જોઈ રહ્યા છે। કોઈ પણ જાતની રાજનીતિમાં પડ્યા વગર હાલ જે કરવાનું છે તત્કાલ કરી અને જેમને પણ આમાં દોષિતો હોય, મેં એટલે કીધું કે અલગ અલગ પ્રકારે ક્યારેક વાત કરવાનો મોકો મળશે ત્યારે કહીશ। વ્યક્તિ એ માનવ જીવ છે, એ કોઈને કોઈ રીતે રસ્તા કાઢવાના પ્રયાસ હોય છે, પણ આપણે સૌ સાથે મળીને ઈચ્છે કે એવું વાતાવરણ ઊભું થાય કે મારાથી કોઈને નુકસાન ન થાય। હું કંઈક મારા નાની મોટી પ્રવૃત્તિ માટે થઈને, મારા ધંધા રોજગાર માટે હું અન્ય પણ પ્રવૃત્તિની વાત કરું છું, ન માત્ર એક, સાથે મળીને મારા સ્વ માટે અન્યને નુકસાન ન થાય, સમાજને નુકસાન ન થાય, વ્યવસ્થાઓને નુકસાન ન થાય, એની ચિંતા કરવાનો સમય મને એવું લાગે છે કે સામૂહિક રીતે આવ્યો છે। કોઈ એકના સમયમાં ઘટના બની એને હું મૂલવા નથી માંગતો, કોઈ અન્યના સમયમાં ઘટના બની ત્યારે શું તેને મૂલવણી કરવા નથી માંગતો, પણ ચોક્કસ હું એવું છું કે સાથે મળીને આ દૂષણોને ડામવા માટે ભક્તિને દાખલ કરાવી રહી છે, એની સારવાર કરાવી રહી છે, શોધી રહી છે। તમે પણ કેટલીક વાતો કરી છે, એમાંથી પણ શોધવાનો પ્રયાસ કરીશું। ત્યારે આ પ્રકારનું મને એવું લાગે છે કે કોઈ ગેરમાર્ગે ન રહે, એટલે હું વાત કરું છું કે આ પ્રકારનું ક્યાંય પણ પોલીસ અથવા તો અમારો વિભાગ, સટી હોસ્પિટલ, આ બધાની બાબતોની અંદર આપણે, મને એવું લાગે છે કે ખોટી કોઈ માહિતીના આધાર ઉપર આ પ્રકારની વાત ન ફેલાય જેનાથી એના પરિવારને ચિંતા થાય। ચોક્કસ આપના ધ્યાનમાં હોય તો અમારું ધ્યાન દોરો, પોલીસનું ધ્યાન દોરો। આવું થયું છે તો એની ઉપર પણ અમે એક્શન લેવા તૈયાર છે। આવું લગભગ સંભવ નથી, કારણ કે આવી ગંભીરતા આખી રાજ્ય સરકારે લીધી છે અને હજી પણ એ ગંભીરતા પૂર્વક જ રાજ્ય સરકાર આગળ મેં અગાઉ કહ્યું કે અલગ અલગ રીતે આ ઘટનાને જો મૂલવા જઈશું તો હું રાજનીતિ કરવા માંગતો નથી, કોના વખતે ક્યાં કેવું શું બન્યું। ગૃહમંત્રીએ જે તરત ઝડપથી નિર્ણય લીધો છે
જે રીતે પોલીસે રાતે ને રાતે આ ઘટનામાં લોકોને શોધીને દવાખાના દાખલ કર્યા છે, ધરપકડો કરી છે, આજે સરકારનું કમિટમેન્ટ બતાવે છે. રાજનીતિ કરવાના બદલે સાથે મળીને આપણે કામ કરીએ. અને હું તો વિનંતી કરું છું, એ પણ અમારા સાથી મિત્રો છે. સમાજ વ્યવસ્થા, સમાજના એડમિનિસ્ટ્રેશનો, સમાજની પોલીસ વ્યવસ્થાઓ વગર એકાબીજી વગર કોઈ વ્યવસ્થા ચાલવા નથી. આપ પણ જાણો છો, કોઈ જગ્યાએ કોઈ ઘટના રાજ્યમાં બની, એ કોઈ વ્યક્તિ, સમૂહ કે અધિકારી દ્વારા બની તો એના ઉપર ચોક્કસ પગલાં લેવાય. પણ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર, સમગ્ર રાજ્યનો પોલીસ બેડો, એના ઉપરના આ પ્રકારના આરોપો, હું એકવાર કહું છું, કોઈ કરે છે અને રાજ્ય સરકાર છોડવા માંગતી નથી. એ ચાહે અધિકારી હોય, પદાધિકારી હોય, ચાહે આરોપી હોય, ચાહે કોઈ પણ કક્ષાના અધિકારી હોય, એ તપાસના વિષયો છે. તપાસના અંતે જે પણ આવશે એમાં સખ્તાઈથી રાજ્ય સરકારે કામ કરી રહી છે અને કરશે. પણ આપણે સાથે મળીને સામાજિક વાતાવરણ પણ ન ઢોળાય. આનું પણ સામૂહિક રીતે આપણે જો ધ્યાન રાખીએ તો મને એવું લાગે છે કે સમાજમાં આ પ્રકારના દૂષણોને સારી રીતે ડામી શકીશું અને બધા જ લોકો જે કર્યું છે એના ઉપર ચોક્કસ એક્શન લઈએ. પણ સામૂહિક રીતે સમૂહમાં, હું ધારો પત્રકારો છું અને કોઈ ઘટના બની છે કોઈ વ્યક્તિને, હું સામૂહિક પત્રકારોને કહી દઉં, મને કે બધાના મોરલ ઉપર અસર થતી હોય છે. બધા તંત્રનું, પોલીસ તંત્રનું પણ મોરલ જળવાય અને સાથે સાથે જે નશ્યત જેને આ પ્રકારની કરી છે એને નશ્યત પણ થાય. આ પ્રકારના અભિગમ સાથે રાજ્ય સરકાર આગળ વધી છે. જીતુભાઈ, એન્ટીડોટ તરીકે ફોમોફિઝોલ ઇન્જેક્શન આપવાનું હોય છે. આપણી પાસે નહોતા, ગઈકાલે સાંજે મુંબઈથી આવી ગયા છે, પરંતુ એક ઇન્જેક્શનની કિંમત 9,000 રૂપિયા જેટલી છે. પ્રાઇવેટમાં તે અવેલેબલ નથી. લોકોની માંગ છે આપના તરફથી પ્રાઇવેટમાં પણ આ ઇન્જેક્શન ફ્રીમાં મળી શકે તેવી. 5 થી 6 ઇન્જેક્શન એક દર્દીને આપવા પડતા હોય છે, અથવા તો ઇથેનોલ આપતા હોય છે આલ્કોહોલ. નહીં, પ્રાઇવેટ ઇન્જેક્શન મળી રહે તેની માટે આપણે ધ્યાન દોર્યું છે, ધ્યાન રાખી. પ્રાઇવેટમાં ઘટના પૂરતા આપી શકાય. પ્રાઇવેટમાં સરકાર દરેક વખતે આપી ન શકે. કોઈ ઘટના બની હોય ને કોઈને જરૂર હોય તો એ કોઈ પણ જાતના દવાની સ્થિતિની અંદર કે ઇન્જેક્શનો હોય કે દવા હોય, એના માટે રાજ્ય સરકાર કોને એકવાર વિનંતી કરીએ છીએ કે અમારે ત્યાં સટી હોસ્પિટલમાં આ પ્રકારની ઉપલબ્ધતા અમે પ્રાપ્ત કરી છે. એમના માટે થઈને ક્યારેય કોઈને મુશ્કેલી પડે, સામાન્ય દર્દીને પણ, આ તો આ ઘટના છે, એવું ક્યારેય સરકાર ઈચ્છે નહીં. એટલા માટે જ્યારે જે જરૂર છે એ જરૂર એમને ચોક્કસ આપીએ. પણ પ્રાઇવેટમાં એ બધાને આપણે આપી દઈએ, આવું કદાચ કાયદાકીય પણ સંભવ ન હોય છે. એ લોકોને આપી શકીએ પણ પરમેનન્ટ હોય એવું મને વાત કરી. એક વિનંતી છે મારી કે ક્યારેક સાંભળેલું, કહેલું, કોઈએ કહેલું ડિટેલમાં તપાસ કરીને અમને કહો કે આ દર્દીને ઇન્જેક્શનની જરૂર હતી, ઇન્જેક્શન નથી, તો ચોક્કસ સરકાર એમાં તૈયાર છે. પણ કીધેલું, સાંભળેલું, કહેલું, કોઈએ ઉપસાવેલું, આમાં આ સમય એવો નથી કે એમાં આપણે આવીએ. જીતુભાઈ, ભાવનગરના એસપી ના કડક વલણ અને એમની સ્ટ્રિક્ટનેસ ના લીધે આ ઘટના બની છે. તમારું બધા તપાસના વિષયો છે. મેં કહ્યું એમ પોલીસ તંત્ર, પોલીસનું કામ સમાજની વ્યવસ્થામાં આ પ્રકારની ડામીઓ દૂર કરવાનું અને ડામવાનું કામ, આ પ્રકારની કમીઓ એ હંમેશા જિલ્લા પોલીસ પણ કરી રહી છે, પોલીસ તંત્ર પણ કરી રહી છે, રાજ્યમાં પણ કરે છે. છતાં પણ કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ કરે, ક્યારેક કોઈ આ પ્રકારની વાત આપણે કરીશું, ઘણી બધી લાંબી વાત થઈ શકે, તો એ માણસને આપણે સજા આપીને ભવિષ્યમાં ન બને એના માટેના પગલાઓ લઈએ. અને ખબર હોય છતાં પણ આવું પ્રકારનું થયું હોય તો એમાં સખ્તાઈ કરીએ. માણસ રસ્તો કરતો હોય છે. આપણે એટલે જ મેં કહ્યું કે આપણે સામૂહિક રીતે આ પ્રકારની એક વ્યવસ્થાઓ આપણે કરીએ કે આ પ્રકારની પ્રવૃત્તિ કે પોલીસ જયારે ડામતી હોય છે ત્યારે આવી પ્રવૃત્તિ ન કરે ને લોકોને આપણે સામૂહિક રીતે એક સમાજમાં સારું વાતાવરણ ખરું કરીને જે ઘટના બની છે એમાંથી શીખીને એને નિશ્ચિત કરાવવા માટે પણ રાજ્યની સરકાર એ ખુલ્લા મને બધાની સાથે છે ને તૈયાર પણ છે. સાહેબ, એક આખી FIR માં પણ મેન્શન કરેલું છે કે 2 થી 3 બેચીસ એ લોકોએ બનાવી હતી અને એ લોકો ઘણા સમયથી એક્ટિવ હતા. તો શું એસએમસી જે છે એ કોઈ પણ રીતે એ જે નેક્સસ છે પોલીસ સાથેનું અને આ લોકોનું, એ નેક્સસ ને બસ્ટ કરશે? આપણને ક્યારે ખબર પડશે કે ખરેખર પોલીસની સાથે મળીને આ લોકો, હું આપના ધ્યાનમાં રહે એટલે સિનિયર ઓફિસર્સ, હું આપના ધ્યાનમાં એટલે આપના પણ ધ્યાનમાં હશે કે ધોળકા અહીંયા લગભગ 2 પેટી ધોલેરા, એ ધ્યાનમાં આવ્યું. ધોલેરા એટલે તરત જ પોલીસે લઈ લીધી છે. કોઈ પણ રાજ્યમાં મારી વાતમાં કહી કે એ છેડો હોય, આખું નેક્સસ તપાસનો વિષય છે. મારા આપને અમને પણ ન ખબર હોય, સ્વાભાવિક છે કે સ્વતંત્ર તપાસ થાય. હું
હર્ષભાઈ જે રીતે ગંભીરતા લીધી છે, સેમ દિવસે એરપોર્ટ ઉપર એસએમસી ને તપાસ આપી, મને એવું લાગે છે કે એ રાજ્ય સરકારે આમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવા માંગતી નથી, એટલે સીધી જ તપાસ. નહીં તો અહીંની પોલીસે કામગીરી કરી રહી હતી, પકડી રહી હતી, લોકોને લાવી રહ્યા હતા, જ્યાં જ્યાં વેચાણું છે એ બોટલો પાછી લીધી છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે જે આરોપી છે એની પાસેથી પોલીસ, કારણ કે આવા આરોપીઓ એ ડઠર હોય છે, પોલીસની ભાષામાં કહીએ તો ટેવાયેલા હોય છે, એમની પાસેથી પૂરેપૂરી માહિતી પણ જિલ્લા પોલીસે કઢાવી છે. કેટલી બોટલ ક્યાં વેચી, કેટલી પેટીઓ ક્યાં વેચી, કોને કોને વેચી, આ તરત ને તરત રાત્રે 12 વાગ્યા સુધીમાં કઢાવવાનું કામ પણ આપણા પોલીસ વિભાગે કર્યું છે. આપણે નેક્સેસની વાત કરી છે, તો આ નેક્સેસ જ્યાં પણ જેવી રીતે હોય, રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર ભૂતકાળમાં પણ જે બનાવો અન્ય પ્રકારના પોલીસ વિભાગના બન્યા હોય, એ નેક્સેસમાં અન્ય રાજ્યમાંથી પકડીને પણ આપણા રાજ્યની અંદર એને કાયદો અને વ્યવસ્થાનું ભાન એ કરાયું. જીતુભાઈ, ભાવનગરની અંદર આ સમગ્ર ઘટનાની અંદર એસએમસી અને ભાવનગર પોલીસે જે મુખ્ય સૂત્રધાર છે એને પકડી લીધા છે, રહીશ હોય કે ગૌતમ હોય, એ સારી વાત છે. પરંતુ એક તમને ખાલી ઉદાહરણ આપું કે ભાવનગરની અંદર એક આનંદનગરમાં રહેતો નિલેશ નૈયા નામનો વ્યક્તિ, જેણે સાણંદ ચોકડી ઉપર દારૂ પીધો હતો, 4 વ્યક્તિ સાથે પીધો હતો, એ અત્યારે ભાવનગર હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યો છે. પણ બાકીના એની સાથે જે દારૂ પીનાર લોકો છે એને જ્યાં સુધી તમે સિસ્ટમ છે એ નહીં એનો સંપર્ક કરે ત્યાં સુધી મોતનો આંકડો વધવાની પૂરી શક્યતા રહેલી છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો અમુક લોકો દાખલ થવા માટે પીએ છે, કારણ કે આ દારૂની 120 સમથિંગ બોટલો બહાર તો ગયેલી છે, વાત બાકી. એટલે જ્યાં છૂટક ગયેલી છે એની સાથે પીધેલા લોકો જ્યાં સુધી સર્ટિફાઈ કરવામાં નહીં આવે કે આ વ્યક્તિ હતો, ત્યાં સુધી કદાચ એવું બને કે કાલે જ સાંજે એક વ્યક્તિ આવ્યો એને અમે જોઈને જ કહી દીધું આ સવાર નહીં કાઢે. એટલે આની અસર છે, અમે એ લોકોને પૂછ્યું, આની અસર 24 કે 48 કલાક પછી શ્વાસ રૂંધાવાની થઈ રહી છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જે કન્ફર્મ તો કરવું પડશે, નહીતર અચાનક દાખલ થશે. આપણે ધ્યાન દોર્યું છે, પત્રકાર મિત્રો પણ ઘણું ધ્યાન દોરે છે, એમનો અમે આભાર પણ માનીએ છીએ કે એના દ્વારા પણ પોલીસ ખૂબ આગળ વધી છે. આપણે જે ગઈકાલની ઘટના કહી છે એમાં પણ પોલીસ આગળ વધશે, પણ આપણે થોડા આપણા ધ્યાનમાં રહે એટલે માટે મિથેલોન અને ઇથોલેનના પ્રમાણો ભૂતકાળની જે ઘટનાઓ બની છે એમાં કેવા પ્રકારે વપરાણું છે, એ સમયે બનાવ્યું હોય ત્યારે કેવા પ્રકારનું બન્યું છે, કેવા પ્રકારનું એ પીવાનું છે, આ બધા ઉપર નિર્ભર કરતું હોય છે. હું તો એવો સાયન્ટિસ્ટ નથી, પણ હું જે સમજ્યો છું મીટિંગમાં અને મેં જે ચર્ચા કરી છે ને ભૂતકાળનો જે અનુભવ છે, અનુભવના આધાર ઉપર પણ ચોક્કસ જ્યારે જે ધ્યાનમાં આવે છે એની આસપાસમાં પણ તપાસ એ પોલીસ કરી રહી છે, એમને પણ ગોતી રહ્યા છે. અને હું પણ વિનંતી કરું છું, કલેક્ટરે પણ કરી છે, આમાં શરમાયા વગર આપણે કઈ આનું સેવન થયું હોય તો હોસ્પિટલમાં જઈને આપણે તપાસ કરેલી હોય, ઘણી વખત એની ઇમ્યુનિટી પાવર પણ સારો હોય તો કદાચ અત્યારે આપણે ન દેખાય, પણ ભવિષ્યમાં પણ આ ન બને એમના માટે થઈને તમે જે જાગૃતતા પત્રકાર મિત્રોએ દાખવી છે એના આધાર ઉપર પણ આપણા બાબતની કોઈ હોય તો તરત જ સંપર્ક કરે પોલીસનો. પોલીસ એમની બાબતોને સામાજિક રીતે પણ મુશ્કેલી ન પડે એની પણ ચિંતા કરીને, હા આરોપીને નહીં છોડવામાં આવે, પણ કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિને સામાજિક પણ મુશ્કેલી ન પડે આ માટેનો પણ સહકાર એ પોલીસ આપી રહી છે અને આપ પણ આપી રહ્યા છે. આમ જે પ્રકારે દારૂબંધીનો હાલ મામલો છે તે સોશિયલ મીડિયામાં ઉચકી રહ્યા છે લોકો, પરંતુ સરકારના મંત્રીએ પણ સ્પષ્ટતા કરી દીધી છે કે ગુજરાતમાં દારૂબંધી હટવાની પણ નથી અને સંભવતઃ નાના પોલીસ કર્મચારીઓ પર જો કાર્યવાહી થઈ છે ત્યાર પછી મોટા પોલીસ અધિકારીઓ પર કાર્યવાહીની ગાજ વળશે તો પણ નવાઈ નહીં. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.